ये जगह है आदेश आश्रम, यहाँ पर हर रोग का इलाज होता है। जुओ जी केम छे हवे तमने જોઈ લો, ઊભા થઈ જાઓ, હાલી ચાલી જુઓ દુખે છે કે નહીં। છોકરાને ટીપા નથી આપવાના, મેં એમ કીધું ખાલી મેલડીમાં હાથ આટા ફરાવો, કોઈ ટીપા નહીં। ગુલાબ જલ આપવો હોય તો આપી દો, છે એની પાસે। કેમ છે હવે, સારું લાગે છે? હા એમ। અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે। અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમમાં આવેલો છે। અહીંના નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી। સોમવારના દિવસે રજા રહેશે, સોમવારે કોઈ પણ આવવું નહીં। સોમવારે કોઈ આવશે તો લેવામાં આવશે નહીં। એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા। હરેક વ્યક્તિનું હિત અને કલ્યાણ કરવું। ઊભા થઈ જાઓ, એ ભલે ને દુખે, ઊભા થઈ જાઓ એટલે કરી દેવું હો। શરીર ઉતારો થોડુંક, તમારે શરીર 80 કિલો હોય, ઊંચાઈ તમારી 5 ફૂટ છે અને 60 કિલો વજન હોય, 50 કિલો હોય, એની બદલે કાંઈ દવા નથી એની, વજન હેઠો ઉતારો એની દવા દેહે। આ ઊભા થઈ જાઓ, કાંઈ નથી નાખવું, ઊભા થાવ। હા હા દેશ જુઓ जी હવે કેમ છે એ જોઈ લો પહેલાં, પછી કયો મને। રેડી થઈ ગયું? હા એમ બરોબર છે। તેલ લઈ લેજો, ઘરે લગાડજો, નકર ફોડકા થઈ જાય। મારી વાત સમજી ગયા તમે? કારણ કે ગરમ છે, સરસિયા તેલની દવા ગરમ આવે, એટલે એને કારણે તમારી પાસે જાજી વાર રહે તો અહીંથી તમે ઘરે લગાડ તો પોતવાના શર્ટ ઉપર એ ખુલ્લા કપડામાં લગાડવાની દવા। કેવા કપડામાં? ખુલ્લા કપડામાં, હો ને। બોલો બીજું। મેં એમ કહી દીધું કે શરીર એમનો જોઈ લ્યો, એમની 4.5 ફૂટની ઊંચાઈ છે, 4.5 પગની ઊંચાઈ છે, 4.5 પગ 4 ફૂટની ઊંચાઈ છે એમની, અને એમનો વજન છે 80 કિલો। એટલે આ તકલીફ થવાની, શરીર ઉતારવું જરૂરી છે એમને। ઊભા થઈ જાઓ ભાઈ। આપને જે કાનનો પ્રોબ્લેમ હતો અત્યારે કેમ છે જોવો જોઈએ, સંભળાય છે, સારું છે? બોલો જય હનુમાન। જુઓ છો અહીંયા હનુમાનજી મહારાજ ઇલાજ કરે છે, ન્યાય શીખવાડે છે, સત્ય કર્મ કરવા જરૂરી છે। અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે। નિયમનું પાલન કરવું। બોલો જય હનુમાન।